નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનર્સોને વધુ એક મોટી ભેટ આપવામાં આવી છે અને મોંઘવારી ભથ્થામાં તેમજ મિત્રો મોંઘવારી રાહત એટલે કે ડીએડીઆરમાં જે છે તે સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. સાથે જ મિત્રો કર્મચારીઓને 6 મહિનાનું એરિયસ પણ સરકાર દ્વારા આપવામાં આવશે અને જેના માટેના ઓર્ડર પણ આ રાજ્ય સરકાર દ્વારા જારી કરી દેવામાં આવે છે. મિત્રો આ રાજ્ય સરકારના ઓર્ડરથી લાખો કર્મચારી અને પેન્શનર્સોને પગાર જે છે તે ખાતામાં વધીને આવવાનું ફેબ્રુઆરી મહિનાથી શરૂ થશે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા કયા પગાર પંચ 7મા પગાર પંચ અંતર્ગત ક્યારથી જે છે તે મોંઘવારી ભથ્થું વધારી અને કર્મચારીઓને એરિયસ સહિત પગાર ખાતામાં 1 ફેબ્રુઆરી 2025થી વધીને આપવાની વાત કરી છે. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓનો નોટિફિકેશન તેમજ આવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા વગેરે પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો કર્મચારીઓ અને પેન્શનર્સોને વધુ એક મોટી ભેટ મોંઘવારી ભથ્થું સરકાર દ્વારા વધારવામાં આવી છે. 6 મહિનાનું એરિયસ પણ સરકાર દ્વારા આગામી સમયમાં ચૂકવવામાં આવશે, જેના માટેના ઓર્ડર સરકારના નાણાં વિભાગ દ્વારા જારી કરી દેવામાં આવે છે. હવે સરકારી કર્મચારી અને પેન્શનર્સોના ખાતામાં પગાર અને પેન્શન વધીને આવશે. આદેશમાં જણાવાયું છે કે કર્મચારી પેન્શનર્સોને જુલાઈથી ડિસેમ્બર 2024 સુધીના વધારાના ડીએડીઆરના હપ્તાનું એરિયસ ફેબ્રુઆરી 2025માં ચૂકવવામાં આવશે. આમ મિત્રો 1 જુલાઈ 2024થી જે 3% મોંઘવારી ભથ્થું બાકી હતું તે સરકારી કર્મચારીઓ માટે આ રાજ્ય સરકાર દ્વારા જારી કરી દેવામાં આવી છે અને 1 જુલાઈ 2024થી લઈ અને ડિસેમ્બર 2024 સુધીના 6 મહિનાનું જે ડીએ એરિયસ છે તે પણ મિત્રો હપ્તામાં આગામી સમયે ફેબ્રુઆરી મહિના 2025માં જે છે તે પગાર સાથે ચૂકવવામાં આવશે. વાત કરીએ જમ્મુ કાશ્મીર રાજ્યની, તો જમ્મુ કાશ્મીરના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે ખૂબ જ સારા સમાચાર છે. રાજ્યની ઓમર અબ્દુલ્લા સરકારે કર્મચારીઓ અને પેન્શનર્સોને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે કેબિનેટની મંજૂરી બાદ મોંઘવારી ભથ્થા અને પેન્શનર્સો માટે મોંઘવારી રાહતમાં વધારો કરવાના આદેશો જારી કર્યા છે. નવા દરો 1 જુલાઈ 2024થી લાગુ થવા જઈ રહ્યા છે. હકીકતમાં વર્ષ 2015ની પ્રથમ કેબિનેટ બેઠકમાં જમ્મુમાં ગયા અઠવાડિયે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની અધ્યક્ષતામાં જે છે તે એક બેઠક યોજાઈ હતી, જેમાં કેબિનેટે સરકારી કર્મચારી પેન્શનર્સોને પરિવારને ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થા ડીએડીઆરના દરોમાં સુધારો કરવાનો પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પેન્શનરોને પણ 1 જુલાઈ 2024થી અમલમાં આવેલ નવો ડીઆર દર અમલમાં પાત્ર થશે મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ સોમવારે મોડી સાંજે આ અંગેના આદેશો જારી કરવામાં આવ્યા હતા. કર્મચારી પેન્શનર્સોને હવે 53% ડીએ મળશે. નાણાં વિભાગના આદેશો હેઠળ જમ્મુ કાશ્મીર સરકારે 7મા પગાર પંચની ભલામણો અનુસાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સોને રાજ્ય સરકારના પેન્શનર્સોના મોંઘવારી ભથ્થા અને રાહતમાં 1 જુલાઈ 2024થી 3%નો વધારો કેન્દ્ર સરકારના ધોરણે જાહેર કર્યો છે, જેના પગલે હવે ડીએડીઆર જે છે તે 50%થી વધીને 53%ના દરે મળતો થશે. વધેલું મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2024થી લાગુ થશે. આવી સ્થિતિમાં જુલાઈથી જાન્યુઆરી સુધીનું એરિયસ પણ સરકારી કર્મચારીઓને ચૂકવવામાં આવશે. જુલાઈથી ડિસેમ્બર 2024 સુધીનું એરિયસ મળશે. નાણાં વિભાગના આદેશમાં જણાવાયું છે કે જુલાઈથી ડિસેમ્બર 2024 સુધીના વધારાના ડીએના હપ્તાનું એરિયસ ફેબ્રુઆરી 2025માં ચૂકવવામાં આવશે અને વધેલા ડીએને પણ જાન્યુઆરી 2025ના માસિક પગાર સાથે સામેલ કરવામાં આવશે. આમ હવે ફેબ્રુઆરી મહિનામાં મળનાર પેન્શન અને પગાર કર્મચારીઓને મસ્ત મોટો વધારો થઈને મળશે, કારણ કે સરકાર દ્વારા જે છે તે નવું વધેલું 3% ડીએ જાન્યુઆરીના પગાર સાથે ફેબ્રુઆરીમાં ચૂકવવામાં આવશે. સાથે જ 1 જુલાઈ 2024થી લઈને 31 ડિસેમ્બર 2024 સુધીનું જે એરિયસ છે 6 મહિનાનું તે પણ મિત્રો ફેબ્રુઆરીમાં ચૂકવવામાં આવશે. પેન્શનરો અને પારિવારિક પેન્શનરો માટે ડીએ તેમના મૂળભૂત પેન્શન અથવા મૂળભૂત કુટુંબ પેન્શનના 53% કરવામાં આવે છે. જુલાઈથી ડિસેમ્બર 2024 સુધીના પેન્શનરો અને ફેમિલી પેન્શનરના લેણા પણ ફેબ્રુઆરી 2025માં રોકડમાં ચૂકવવામાં આવશે. સુધારેલા દરો જાન્યુઆરી 2025થી શરૂ થતા પેન્શન અને ફેમિલી પેન્શન સાથે ઉપલબ્ધ થશે. આમ જમ્મુ કાશ્મીર રાજ્ય સરકાર દ્વારા 1 જુલાઈ 2024થી જ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો જાહેર કરી અને 6 મહિનાનું એરિયસ સાથે જે છે તે મિત્રો જાન્યુઆરી મહિનાના પગાર સાથે પેઇડ ઇન ફેબ્રુઆરીમાં તમામ કર્મચારીઓને આપવામાં આવશે. આનાથી જમ્મુ કાશ્મીરના લાખો કર્મચારીઓના જીવન ધોરણમાં સુધારો થશે અને મોંઘવારીના આ સમયગાળામાં તેમને પગારમાં વધારો મળતા થોડી રાહત અનુભવશે. જય હિન્દ, અસ્તુ.